ભાવનગર શહેરના શિવાજી સર્કલ દેવરાજ નગરમાં આવેલ નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી। વિવિધ અભ્યાસક્રમની વિદ્યાર્થીનીઓ દ્વારા શિક્ષક દિનની ઉજવણી કરાઈ હતી। નંદકુંવરબા મહિલા કોલેજમાં વિવિધ અભ્યાસક્રમના વિભાગની વિદ્યાર્થીનીઓ દ્વારા વિવિધ પદો જેમ કે શિક્ષક, પ્રાધ્યાપક, વહીવટી વિભાગ જેવા પદો ઉપર સ્થાન મેળવીને પોતાની ફરજ નિભાવી શિક્ષક દિનની અનોખી ઉજવણી કરી હતી। ઓકે, જે એવો ક્રાઇટેરિયા છે જે આપણને ખબર જ નથી કે કયો ગોતવાનો છે, તો આવા અમુક પ્રકારના ડેટા શોધવા માટે કોનો યુઝ થાય છે? સબક્વેરીનો। તો આ ડેટા આપણને ઇન્ફોર્મેશન લિસ્ટિંગ જેમાં આપણે ઇન્ફોર્મેશન ગેઇન થતી એવી ટાઈપની કોમ્યુનિકેશન આપણે કરીએ એમાં આપણે જેમ કે હું તમને સમજાવું જેમ કે પછી આપણે કડફળ કરીએ તો એનાથી પણ સારું રહે છે। આપણે દિવસમાં 8 થી 12 કપ જેટલું પાણી પીવું જોઈએ। આજે ફરીથી કરાવીશ। મારું નામ પાયલ મુકેશભાઈ ચૌહાણ છે। હું એનએમસી કોલેજમાંથી આજે ટીચર બની છું। તો મારો એક્સપિરિયન્સ કહેવા માગું છું। હું બીકોમ સેમ 1 ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરું છું અને આજે મેં મારો સબ્જેક્ટ લીધો છે ટાઈમ મેનેજમેન્ટ। પહેલાં તો હું ક્લાસમાં ગઈ તો બધા રિસ્પેક્ટફુલી ઊભા થઈને ગુડ મોર્નિંગ વિશ કર્યું, તો પછી મેં એમને સિટ ડાઉન કીધું અને પછી ક્લાસ શરૂ થયો। બધાએ સારી રીતે રિસ્પોન્સ આપ્યો। મેં પોઈન્ટ વાઇઝ બધાને એક્સપ્લેન કર્યું અને જેમને પણ ડાઉટ હતો એ લોકોએ ક્લિયર કર્યો અને મેં એમને એક્સપ્લેન કર્યું એ બધાને બહુ ગમ્યું। મારું નામ લાલાજી માહી છે। હું નંદકુંવરબા મહિલા કોલેજમાં ભણું છું ને આજે 5 સપ્ટેમ્બરને અમારે ત્યાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી। તો ખૂબ જ મજા આવી અને જોઈ રહ્યા છે કે મસ્ત બધા ટીચરો બનીને આવ્યા છે અને ખૂબ જ સરસ ક્લાસમાં ભણાવે છે। મારો સબ્જેક્ટ હતો બીસી બિઝનેસ કોમ્યુનિકેશન। હું FY ફર્સ્ટ યરની સ્ટુડન્ટ છું અને મારો અનુભવ ખૂબ જ સારો રહ્યો છે। હું ક્લાસમાં એન્ટર થઈને તો સૌથી પહેલાં મારું એક નિયમ છે કે હું રાધે રાધે કહું છું। તો બધાએ મને રાધે રાધે કીધું, ગુડ મોર્નિંગ કીધું। મેં એમની સાથે ઇંગ્લિશમાં થોડીક વાતચીત કરી કેમ કે બિઝનેસ કોમ્યુનિકેશન એ આખો અમારે ઇંગ્લિશમાં સબ્જેક્ટ આવે છે અને પછી બધાએ મને ક્વેશ્ચન્સને એવું પૂછ્યું। ફર્સ્ટ ટાઈમ એવું થયું હશે કે ક્લાસમાં બધાને મુદ્દાઓ બહુ જલ્દી યાદ રહી ગયા બિઝનેસ કોમ્યુનિકેશનના। મેં પર્સનલ કોમ્યુનિકેશન સબ્જેક્ટ ભણાવ્યું જેનો અર્થ એવો થાય છે કે વ્યક્તિગત સંચાર, અને બધાને ખૂબ જ મજા આવી। બધાએ બહુ બધા સવાલે પૂછ્યા, મેં એમના જવાબે આપ્યા અને બધાએ મને બહુ એમ કહે ને સપોર્ટ બહુ કર્યો છે। તો હું એ લોકો માટે એક પંક્તિ કહીશ કે મોતને હું મુઠ્ઠીમાં રાખું છું, મોતને હું મુઠ્ઠીમાં રાખું છું, મારા હરેક શ્વાસને હું સાવધાન રાખું છું। કોઈ મારા અરમાનોની હોડી શું કરશે, કોઈ મારા અરમાનોની હોડી શું કરશે। ગુજરાતી છું હું દિલમાં જ, નંદકુંવરબા મહિલા કોલેજમાં એક દિવસ ભણાવવાનું સપનું રાખું છું। થેન્ક યુ સો મચ।